સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને આવી રહ્યા છે એક મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે એક તરફ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર ભાજપના ટિકિટ વિતરણના માપદંડો યથાવત રહ્યા છે। જી હા, 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ નહીં મળે। સૂત્રો દ્વારા જે જાણકારી સામે આવી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ વિતરણના કડક માપદંડો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની ચૂંટણી સમિતિના અનુસાર 60 વર્ષથી વધુ વયના આગેવાનોને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં। આ ઉપરાંત જે કાર્યકરો અગાઉ સતત 3 ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ ઉમેદવારીમાંથી બાકાત રાખવામાં આવશે। પક્ષનો મુખ્ય ઉદ્દેશ અનુભવી નેતાઓના સ્થાને નવા અને ઉત્સાહી યુવા કાર્યકરોને તક આપી સંગઠનમાં નવી ઉર્જા લાવવાનો છે અને આ નિર્ણયથી રાજકીય ક્ષેત્રે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ શકે છે અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતરવાની તક મળશે।